મારું નામ રામોલિયા ક્રિશા છે. હું ધોરણ 6 ની વિદ્યાર્થીની છું. આજના વિશેષમાં હું મહાનુભાવ મોરારજી દેસાઈના જીવન ચરિત્રમાંથી પ્રેરક ઝાંખી વિશે કહીશ, જેમની જન્મ જયંતિ દર 4 વર્ષે આવે છે. એવા એક સમયના ભારતના વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈનો જન્મ તારીખ 29 ફેબ્રુઆરી 1896માં સુરત પાસેના એક ગામમાં થયો હતો. સાદુ જીવન અને ઉચ્ચ વિચારો તેમનું એકમાત્ર ધ્યેય હતું. ગાંધીજીના 11 વ્રતો તેમણે પોતાના જીવનમાં પાળી બતાવ્યા હતા. ઈશ્વર પ્રત્યેની ઊંડી શ્રદ્ધા ધરાવતા મોરારજીભાઈ ગાંધી મૂલ્યની જાળવણી માટે જીવનભર ઝઝૂમતા રહ્યા હતા. યુવાન વયે સંયમી બ્રહ્મચારી જીવનનો નિર્ણય લીધો અને આજીવન બાળી તેમણે સમગ્ર ગીતા કંઠસ્થ કરી હતી. મહેસૂલ પ્રધાનથી શરૂ કરીને અંતે એક સિદ્ધાંતવાદી અને પ્રગતિશીલ વહીવટકર્તાની ઊંચી છાપ તેમણે પાડી હતી. જીવનના છેલ્લા વર્ષ દરમિયાન ભારત રત્નના ઇલકાબથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1995માં સતાયુના આરે પહોંચેલ આ સિતારો શૂન્યમાં ભળી ગયો. અસ્તુ.